આજે શું કહેવું કંઈ સમજાતું નથી, કારણ કે જ્યારે બોલવા જાઉં છું ને ત્યારે ગળું રૂંધાઈ રહ્યું છે, કારણ કે દ્રશ્યો એવા સામે આવી ગયા છે ને તે જોઈને એવું થાય કે યાર ખરેખર આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં ન્યાય માટે આટલું પરેશાન થવું પડે. એ પરિવારોએ એક્સેપ્ટ કર્યા, એ લોકોના પરિવારજનોને પોટલામાં, લાશની જગ્યાએ પોટલા. કદાચ કોઈકના પરિવારનો જે સદસ્ય છે એ બીજા કોઈકના પરિવારના સદસ્ય સાથે પણ સળગી ગયો હોય, ખબર નથી. આ પરિવારો અત્યારે ન્યાય માટે કેટલી લડત લડી રહ્યા છે ખબર છે, પણ તંત્રને કશું જ નહીં દેખાય. ખાલી એક સાગઠિયો હાથમાં આવી ગયો છે ને ગઠિયાની આગળ પાછળ આખી કહાની ચાલી રહી છે. પણ સમજો તમે, આવા સાગઠિયા ઘણા બધા છે. કોઈ પણ મોટા માથાના સપોર્ટ વગર આ એક નાનો સાગઠિયો કંઈ જ નહીં કરી શક્યો હોય. બોલતા વખતે ખરેખર તકલીફ થાય છે, કારણ કે મેં આશાના ઘણા વિડીયો જોયા અને અત્યારે મને તકલીફ થઈ રહી છે અને એવું લાગી રહ્યું છે કે એ બેન પર શું વીતી રહી હશે. આશાની બહેન જે છે તે અત્યારે ન્યાય માટે રડી રહી છે. દરેક લોકો ન્યાય માટે રડી રહ્યા છે. 1 મહિનો થઈ ગયો છે. SITની રચના કરી, પરિવાર રોડ પર આવ્યા અને પરિવાર સાથે જ પોલીસવાળાઓ એટલે રક્ષક જ ભક્ષક બને છે. આ એવો દેશ છે, આ એવો દેશ છે જે ન્યાય માટે હંમેશા રોડ પર ઉતરતા લોકોને દંડા ખાવા પડે છે. આ એવો દેશ છે જ્યાં રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ બધી જ જગ્યા પર તંત્ર ખુલ્લેઆમ દાદાગીરી કરે છે. અને એટલા માટે કરે છે કારણ કે તેઓને એવું લાગે છે કે જનતા કંઈ નહીં બોલી શકે, જનતા પાસે કંઈ જ નથી બોલવા માટે. પણ હવે આ જનતા અકળાઈ ચૂકી છે, કંટાળી ચૂકી છે. જનતાને ખબર પડી ગઈ છે કે આ સરકારમાં ખાલી ને ખાલી પોલ ખુલ્લી ચાલી રહી છે. હું નહીં બોલી શકી રહી કારણ કે મારાથી બોલાતું નથી. ચર્ચા કરીએ ગઈકાલની રાજકોટમાં જે બન્યું તેની. નમસ્કાર, હું છું શીતલ. આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. ગઈકાલે રાજકોટ બંધનું આયોજન રાખવામાં આવ્યું હતું. સ્વયંભૂ બધા જ પોતપોતાની રીતે પોતાની દુકાનો બંધ રાખ્યા અને રાજકોટને બંધ રાખે તેવું ગઈકાલે એક આયોજન કરવામાં આવ્યું. પીડિત પરિવારો જે છે તે પણ રોડ પર આવી ગયા. તેની સાથે કોંગ્રેસના જિગ્નેશ મેવાણી, તેઓએ પણ લોકોને હાથ જોડતા નજર આવ્યા. ખૂબ શરમ આવી જોઈએ આપણને જ, કારણ કે આપણે જ્યારે ન્યાયતંત્રમાં સાથ નથી આપી રહ્યા તો પછી સરકાર તો આમ જ કરવાની ને. તેઓ હાથ જોડીને કહેતા રહ્યા કે માત્ર અડધો દિવસ માટે દુકાન બંધ કરો ને. એક બહેન જેને પોતાનો ભાઈ ગુમાવ્યો છે, એ બહેન ન્યાય માટે રસ્તા ઉપર ઉતરી છે અને પોલીસે તેને માર્યો છે. એક ભાઈ જે તેના પરિવારના લોકો માટે થઈને રસ્તા પર ઉતર્યો છે, પોલીસે તેને પકડીને ગાડીમાં બેસાડી દીધો છે. આ બધા દ્રશ્યો જોતા એવું લાગે કે શરમ કરો, થોડી તો શરમ કરો. આ બધું જ ચાલી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના રાજનેતાઓ શું કરે છે? આ બધું જ્યારે ચાલી રહ્યું છે ત્યારે પોલીસના વડાઓ શું કરે છે? આ બધું જ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે તંત્ર શું કરે છે? તમે કઈ રીતે પીડિત લોકો જ્યારે ધરણા પર ઉતરી રહ્યા છે, પીડિત લોકો જ્યારે માંગ કરી રહ્યા છે ન્યાયની, ત્યારે તમે તેમના ઉપર જ દંડા વર્ષાવી રહ્યા છો? એ લોકોનું શું વાંક છે? કોઈ વાંક વગર તમે એ લોકોને પકડી રહ્યા છો. આટલું જ જોર તમે એવા લોકો પર બતાવો ને જે લોકોએ ખરેખર અગ્નિકાંડમાં સાથ આપ્યો છે. ખાલી મોટી મોટી વાતો ચોપડે ચડી ગઈ અને મોટી મોટી વાતો થઈ ગઈ કે અમે ન્યાય અપાવવાના છે ને અમે SITની રચના કરી છે. SITની રચના કરીને શું ઉખાડી લીધું? આખા કાર્યકાળને જોઈએ 1 મહિનાની અંદર તો શું ઉખાડી લીધું છે? કોને ન્યાય મળ્યો છે? અને આ તો રાજકોટની વાત છે. તમે વડોદરાના લોકોને જુઓ, બાપ હાથ ઉપર ટેટુ બનાવીને છોકરીનું ફરી રહ્યો છે, બાપ રડે છે પણ એની સામે જોવા કોઈ તૈયાર નથી. આજે 6 મહિના થઈ જાય ને ન્યાય ન મળતો હોય, આપણે બોટકાંડના લોકોને ન્યાય ન મળતો હોય, તક્ષશિલાને તો રાજકોટને તો ક્યાંય મળી જાય, કારણ કે બધી જગ્યાએ તંત્રની તો પોલ જ છે. બધી જ જગ્યાએ આવા ખુલ્લા ધાંધલિયા ચાલી રહ્યા છે. ગઈકાલે રાજકોટ બંધનું એલાન થયું તેના પછી ખબર પડી કે પોલીસ પણ જનતાની સાથે નથી. પરિવારનો આક્રોશ તો જુઓ તમે. આ વિડીયોઝ થોડા તમારી પાછળ ચાલી રહ્યા છે, એ જુઓ અને સમજો કે આપણા માટે આપણે જાતે ઊભું રહેવાનું છે. આપણી લડત આપણે જાતે લડવાની છે. જ્યાં સુધી આ પ્રજા જાગીને આવા તંત્રના મોઢા પર ચમચમાટી ભર્યો તમાચો નહીં મારે ને ત્યાં સુધી આવા લોકો કરતા જ રહેશે કંઈક ને કંઈક. રાજકોટ TRP ઝોનમાં લાગેલી આગ તમારા દિલમાં લગાવો અને આ આગને કોઈ દિવસ બુઝાવા નહીં દેતા.
કોઈ એવા વ્યક્તિને તમારા ગામમાં તમારા શહેરમાં સત્તા પર ન આવવા દેતા જે આ રીતે કાર્ય કરે. રાતોરાત ચોપડાઓ બદલાઈ ગયા, રાતોરાત કાગળિયા બદલાઈ ગયા, રાતોરાત સહીઓ થઈ ગઈ. રાજનેતાઓ મીડિયાવાળાને ઘરેથી કાઢી મૂકે છે ધક્કા મારીને, મોઢા પર સરખા જવાબ નથી આપતું, ગાળો ભાંડવામાં આવે છે. ઇલેક્શન પૂરું એટલે બધું જ પૂરું. બધાના મોઢા ઉપર ચૂપ્પી છે અને બધા જ ચૂપચાપ તમાશા જોઈ રહ્યા છે. એટલા માટે કારણ કે આપણે ભીખ માંગી રહ્યા છે ન્યાયની. હવે આ ભીખ માંગવાની બંધ કરવી છે અને હવે લડત લડવી છે. આશાની બહેન શું કહી રહી છે તે પહેલા જોઈએ. જો આવી સરકાર ન હોવી જોઈએ, તમારે આવી સરકાર બનવી જ ન જોઈએ. હું તો કહું કે પબ્લિક જનતાને નથી જોતી આવી સરકારને, અમારે તો જરાય નથી જોતી. આશાની બહેને શું કહ્યું તે તો આપણે જોયું છે. હવે એક ભાઈનું પણ હૈયાફાટ રુદન જુઓ. કોંગ્રેસે ટીઆરપી અગ્નિકાંડમાં મૃતકો જે હતા તેના પરિવાર સાથે પહેલા જ દિવસથી ખડે પગે રહેવાનો વાયદો કર્યો હતો અને તે લોકો ખડે પગે રહ્યા પણ. જો કોંગ્રેસના જે પણ કાર્યકરો છે તેઓનું શું કહેવું છે. એક બેમિસાલ જડબે સલાક રાજકોટ બંધ રહ્યું. હવે સરકાર પોલીસ પ્રશાસન પાસેથી એટલી અપેક્ષા છે કે આજે આખા રાજકોટવાસીઓએ પોતાની લાગણી પીડિતો માટે બતાવી છે, તો પીડિતો અને રાજકોટવાસીઓની લાગણી અને માગણી મુજબ પ્લીઝ એટલીસ્ટ હવે તો નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપી ભાજપના જે ભ્રષ્ટ મોટા મગરમચ્છો છે એમની ધરપકડ કરાવો. અમે બે હાથ જોડીને ન્યાય પીડિતોને ન્યાય અપાવવા માટે હાથ જોડીને અપીલ કરી રહ્યા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને રાજકોટ પોલીસ જે રીતે અમારી યારે વર્તન કર્યું છે, અમે લોકોને ન્યાય આપવામાં પીડિત પરિવાર પણ હતો એની યારે પણ આવી રીતે વર્તન કર્યું છે, આ સાખી નહીં લેવાય. એક બહેન એવું કહી રહી છે કે સરકારની ગુંડાગર્દી છે. આ સરકારને શરમ નથી આવતી. આ બહેન ક્યારે આવું બોલી હશે? આ બહેન ત્યારે જ આવું બોલી શકે જ્યારે તેના હૃદયમાં આમ ઘા વાગ્યા હોય. આજે બધું જ આપણે જોયું ને, આના પછી કદાચ કંઈ બોલવા જેવું રહેતું નથી. એટલે અત્યારે આપણી વાતને અહીંયા પૂર્ણવિરામ આપી દઈએ. ન્યાય માટે લડતા રહીશું, જાગૃત રહીશું અને કોઈ પણ જગ્યાએ ક્યાં પણ ખોટું થશે તો એની સામે ઊભા રહીશું. બધા જ નાગરિકો એકબીજા સાથે ખભાથી ખભા મળાવીને ચાલશે તો કદાચ ન્યાય પણ મળશે અને આ તંત્રના મોઢા પર તમાચા પણ પડશે. નમસ્કાર.